રામ રામ. હું સિદ્ધેશ. આજે આપણે રોગોના બીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ અછબડા, એટલે કે તેને ઇંગ્લિશમાં ચિકન પોક્સ કહેવાય છે. તો આપણે શરૂઆતમાં તેનો ટૂંકમાં પરિચય મેળવશું, પછી તેના રોગકારક, સંક્રમણનો સ્ત્રોત અને એમ કરીને સમાપન કરીશું. ચાલો શરૂ કરીએ. અછબડા પણ શીતળાની જેમ ખૂબ જ ઝડપથી ફેલાતો અને સંસર્ગજન્ય ચેપી રોગ છે, જે વેરિસેલા ઝોસ્ટર નામના વાયરસથી થાય છે. તેમાં પ્રવાહી ભરેલી નાની ફૂંસીઓ એટલે કે વેસિકલ શરીર પર નીકળે છે. સાથે તાવ અને બેચેની પણ લાગે છે. રોગકારક જોઈએ તો વેરિસેલા ઝોસ્ટર VZ નામનો વાયરસ છે. તેને હ્યુમન હર્પીસ વાયરસ 3 પણ કહે છે. અછબડાનો દર્દી સંક્રમણનો મુખ્ય સ્ત્રોત છે. તેના વાયરસ મોં અને ગળામાંથી નીકળતા થૂંક અને લાળમાં, ત્વચા પરના ઘા તેમજ તેના આંતર ત્વચાના આવરણમાં પણ જોવા મળે છે. ક્યારેક હર્પીસ ઝોસ્ટરનો દર્દી પણ કારક બની જાય છે. અછબડા એક વ્યક્તિથી બીજી વ્યક્તિને બિંદુ પ્રસારણ એટલે કે ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા ફેલાય છે. સંક્રમણ અવધિ જોઈએ તો શરીરની ચામડી પર પ્રવાહી ભરેલી ફૂંસીઓ નીકળી આવે તેના 1-2 દિવસ પહેલાં અને ત્યારબાદ 4-5 દિવસ સુધી પ્રસરણ થાય છે. 10 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં થાય છે. રોગ પ્રતિકારક શક્તિની જો વાત કરીએ, રોગોનો પ્રથમ હુમલો લાંબા સમય માટે રોગ પ્રતિરોધન આપે છે. બીજો હુમલો જોલે જ એટલે કે ક્યારેક જ થાય. શરૂઆતના થોડા મહિનાઓમાં માતાના શરીરમાં રહેલા એન્ટીબોડીઝ બાળકને રક્ષણ પ્રદાન કરે છે. એન્વાયરમેન્ટલ ફેક્ટરમાં જોઈએ તો અછબડાનો પ્રભાવ શીત ઋતુમાં શિશિર અને વસંત ઋતુ દરમિયાન વધુ જણાય છે. વર્ષની શરૂઆતના 6 મહિનાઓમાં ઉદ્ભવે છે. રોગ ઉદ્ભવન અવધિ. રોગોનો ચેપ લાગ્યા પછી ખરેખર રોગનું ચિહ્ન અને લક્ષણો પ્રથમ વખત દેખાવાના સમયગાળાને રોગ ઉદ્ભવન અવધિ કહેવાય છે, જે સામાન્ય રીતે 14 થી 16 દિવસ છે. તેમ છતાં વધુમાં વધુ 7 થી 14 દિવસ પણ રિપોર્ટ થયેલ છે. હવે આપણે વિશેષતાની વાત કરીએ તો આ રોગની વિશેષતા શું છે? તો કે આ રોગને નિદાનની વિશેષતાઓને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. રોગના ચિહ્નો ઉદ્ભવે એટલે દાણા નીકળે તે પહેલાંની સ્થિતિ એટલે પ્રી ઇરેપ્ટિવ સ્ટેજ, અને રોગના ચિહ્નો ઉદ્ભવે તે સ્થિતિ એટલે ઇરેપ્ટિવ સ્ટેજ. તો રોગોના ચિહ્નો ઉદ્ભવે તે પહેલાંની સ્થિતિ એટલે કે પ્રી ઇરેપ્ટિવ સ્ટેજ. રોગની શરૂઆત અચાનક સામાન્ય અથવા મધ્યમ કક્ષાના તાવ સાથે થાય છે. એટલે કે શરૂઆતમાં તાવ આવે છે, પીઠમાં દુખાવો થાય, બેચેની, ઠંડી અનુભવાય. આ સમયગાળો ખૂબ જ ટૂંકો, આશરે 24 કલાકનો હોય છે. પુખ્ત વયનાઓમાં આ સમયગાળો વધારે પીડાજનક હોય છે, જે 2 થી 3 દિવસ ચાલે છે. પછી દાણા એટલે કે રેશ નીકળે છે. ઇરપ્ટિવ સ્ટેજમાં આપણે જોઈએ તો દાણા સૌ પ્રથમ છાતી અને પેટના ભાગે ચામડી પર વધુ દેખાય છે, જે શીતળાથી કેન્દ્ર વિમુખ પ્રકારનું વિતરણ છે. દાણા એ સૌ પ્રથમ છાતી અને પેટની આગળના ભાગમાં સમયાંતરે દેખાતા રહે છે અને તેનો જથ્થો વધતો જાય છે. ત્યારબાદ તે ચહેરા અને હાથ પગ પર દેખાય છે, ત્યારે તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. મોં તેમજ ગળાની શ્લેષ્મ ત્વચા એટલે મોંની અંદરના ભાગમાં પણ તેનો ચેપ જોવા મળે છે. હવે કે ઝડપી પ્રસારણ કઈ રીતે થાય છે? તો દાણા ઝડપથી પ્રસારણ પામે છે અને તેના વિકાસમાં તબક્કાવાર ફેરફાર થાય છે. સૌ પ્રથમ લાલાશ પડતા ચાઠા ઉપસી આવે છે. મેક્યુલ, પછી પેપ્યુલ ફૂંસી, જેમાં નાની નાની ફૂંસીઓ શરીરની ચામડી ઉપર દેખાવા લાગે છે. પછી તેમાં પ્રવાહી ભરાય અને તે ઉપસી આવે છે, જેને વેસિકલ્સ કહેવાય છે. પછી પ્રવાહીનું પરવુંમાં રૂપાંતર થઈ પેસ્ચ્યુલ અને સુકાઈ ગયા પછી સ્કેબ એટલે કે ભીંગડા થઈ ઉખડી જઈ ચાટું સ્કેર બને છે. વેસિકલમાં પ્રવાહી ભરાય ઝાકળ બિંદુની જેમ ચામડી ઉપર ઉપસી આવે છે, જે ચામડીના ઉપલા સ્તર પર આજુબાજુ સોજાથી ઘેરાયેલા હોય છે. દાણા શરૂ થયા બાદ 4 થી 7 દિવસ ધીમે ધીમે સુકાય તેના પર ભીંગડા રૂઝ રૂપે દેખાય છે, જે નીકળી જતા ચાઠા સાથે ચિહ્નો અને લક્ષણો સમાપ્ત થઈ જાય છે. હવે આપણે જોઈએ બહુરૂપતા. બહુરૂપતા એટલે એક સાથે દાણા અનેક તબક્કામાં દેખાય તે. અછબડાના દર્દીમાં દાણાની લાક્ષણિકતા તમામ તબક્કા મેક્યુલ, પેપ્યુલ, વેસિકલ, પેસ્ચ્યુલ અને સ્કેબ સ્પષ્ટપણે એક જ સમયે એક જ તબક્કામાં સંબંધિત જગ્યાએ જોવા મળતી નથી, પરંતુ અમુક દાણા વહેલા શરૂ થયા હોય તે સુકાતા જાય અને નવા શરૂ થાય જે અલગ અલગ તબક્કામાં દેખાય. પણ
કુલ સમય 1 અઠવાડિયાથી 10 દિવસનો જ હોય છે અને શીતળાની જેમ પ્રાણઘાતક હોતો નથી. કદરૂપતા દેખાતી નથી. તાવ જોઈએ તો કે તાવ ખૂબ તેજ હોતો નથી, પરંતુ જુદી જુદી જગ્યાએ નવા ચેપના ફેલાવા સાથે તેની તીવ્રતા વધી શકે. ડાયગ્નોસિસમાં જોઈએ તો નિદાનની સૌથી ઝડપી અને સંવેદનશીલ પદ્ધતિ એટલે ફૂંસીના પ્રવાહીને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નીચે તપાસવું, જેમાં ગોળ અવયવ દેખાય છે જેમાં વાયરસ ઉદ્ભવે છે. વેસિકલના તળિયે ખોતરીને સૂક્ષ્મદર્શી પરીક્ષણ કરવામાં આવે. બહુકેન્દ્રીય ભારે કોષોથી રંગાયેલા દેખાય છે. જટિલ વિષમ પરિસ્થિતિમાં મોટાભાગના કેસોમાં અછબડા સામાન્ય રીતે સ્વયંમાં સીમિત રોગ છે, પરંતુ કેટલીક વાર હેમરેજ, એન્સેફેલાઇટિસ, એક્યુટ સેરેબ્રલ જેવા જોવા મળે છે. માતાના ગર્ભાવસ્થા દરમિયાન અછબડા થવાથી ગર્ભમાં બાળક નષ્ટ પામે છે અથવા ખોડ સાથે જન્મે છે. સારવાર માટે ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવું જે પેશી ઇમ્યુનિટી તરીકે ગરજ સારે છે. વેક્સિનમાં વેરિઝેલા ઝોસ્ટર રોગની શરૂઆત ઉદ્ભવેના 72 કલાકની અંદર જ VZIG રોકથામ પ્રિવેન્શન માટે આપવામાં આવે છે. રોકથામ માટે VZIG 1.5 થી 5 ml ઇન્ટ્રામસ્ક્યુલર સ્નાયુની પેશીઓમાં આપવામાં આવે છે. ભૂતકાળમાં અછબડાના રોગને આરોગ્યની પ્રાથમિકતા નહીં સમજીને રસી શોધવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવેલો નહોતો, પણ હવે લાઇવ વેક્સિન એટલે કે જીવંત પણ તીવ્ર ઘટાડેલી એવી રસી ઓકાસ્ટેન ઉપલબ્ધ રૂપે જોવા મળે છે. આનો રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સમાવેશ થયેલ છે.